મિત્રો, હું છું ભરત અડિયા, ત્રિષા એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તરફથી. તો આજે આપણે ચલાલાના બાજુના ગામમાં એક ગામ છે, ત્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ગજેરાને ત્યાં આપણે ખેતરે આવેલા છીએ. અને ત્યાં આપણા આ ખેડૂત ભાઈએ આપણી ત્રિષા એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ભીંડાનું વાવેતર કરેલું છે, જેનું નામ છે ત્રિનય. તો આપણે ભરતભાઈ પાસેથી વેરાયટી વિશે અને બધી વસ્તુ જાણીએ. તો નમસ્કાર ભરતભાઈ, તમારું નામ, ગામ, નામ ભરતભાઈ ગજેરા, ગામ ધારગણી, મોબાઈલ નંબર 9852555475, તાલુકો તમારો? તાલુકો ધારી, જિલ્લો અમરેલીમાં છે. તો ભરતભાઈ, આપણે જે ત્રિનય નામની જે વેરાયટી નાખેલી છે, હા, અને અત્યારે આપણે ખેતર ઉપર ઊભા છીએ, તો અત્યારે 7 થી 8 પોળ આપણે થયેલી. હા છે. તો શરૂઆતથી વાવેતર કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીનો અનુભવ તમારો શું છે, એ આપણે જાણવા માટે આવ્યા છીએ. તો જ્યારે તમે વાવેતર કર્યું ત્યારે આપણે ડિસેમ્બરની અંદર વાવેતર કરેલું હતું. તો ત્યારે ડિસેમ્બરમાં એટલે ઠંડી બહુ હતી. તો ત્યારે આપણે ઉગાવવામાં કેટલા દિવસમાં આવ્યા છે અને કેટલા % આજુબાજુ ઉગાવો આપણો આવી ગયો? 8 થી 10 દિવસમાં ઉગાવો આવી ગયો અને નીકળતો આવતો હતો. અને પછી આપણે ઉગાવવામાં બિયારણ કઈ ખોટું પડ્યું તમારે? નહીં, ખોટું નથી પડ્યું. તો ઉગાવો સારો હતો, બિયારણ પણ સુપર છે, એક બી ખરાબ નહીં. તો ઈ પછી કે આપણે જે ઉગી ગયા પછી તો મરવાનો પ્રશ્ન આવ્યો. તો એ આપણે આમાં કેવો આવ્યો હતો? નોર્મલી એટલે કે બહુ માઇનોર આવેલો હતો, કારણ કે આની પહેલાનો પાક આપણે મગફળીનો હતો. તો એના કારણે થોડોક મરવાનો પ્રશ્ન આવે છે. હરેક પાક પછી ભીંડામાં મરવાનો પ્રશ્ન આવે છે, પણ આપણી આ ત્રિનય નામની જે વેરાયટી છે એમાં અત્યારે બહુ ઓછો મરવાનો પ્રશ્ન આવ્યો હતો. અને જે આપણો ભીંડાની શરૂઆત થઈ, તો અત્યારે 7 વીણી સુધીમાં આપણે જે 6 વીઘાની અંદર ભીંડા છે, આપણે કેટલા દિવસે ઉતારીએ છીએ અને કેટલું ઉત્પાદન આવે છે? કાયમી ઉતારીએ છીએ, 25 માં કાયમ ઉતરે છે. ઓકે, અચ્છા. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણા ખેડૂત ભાઈ કાયમ માટે ઉતારે છે, અને અત્યારે 7 વીણીએ 25 થી 30 મણની આજુબાજુનો ઉતારો રહે છે. તો આ ઉતારા પછી ભરતભાઈ, કે જે આપણે માર્કેટમાં જઈએ છીએ, આપણે અત્યારે સાવરકુંડલા માર્કેટમાં તમે જાઓ છો વેચવામાં, તો બીજાના ભીંડા આવે છે, બીજા ખેડૂત ભાઈઓના ભીંડા આવે છે અને આપણા ભીંડા છે. તો એમાં કઈ રીતે તમને શું લાગે છે કે ત્યાં આપણને કેવો રિસ્પોન્સ મળે છે વેપારીઓનો? આપણો ભીંડો ઓછા ભાવથી જાય છે, 5 રૂપિયા, 5 થી 7 રૂપિયા. અને બીજાનો ભીંડો આપણે જોઈએ તો એ આમ ધ્યાનમાં ન આવે. આપણો ભીંડો એકદમ ક્વોલિટી લાગે, એકદમ ક્વોલિટી વાળો ભીંડો આવે છે. અને ખેડૂત ભાઈઓ એક જ ગાંડી છોડવાની, બાકી બાંધી રહેવા દેવાની. એક ગાંડીથી જોઈને બધી ગાંડી લઈ જાય છે. ઓકે, તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો કે આપણા ભરતભાઈનો જે અનુભવ છે એ પ્રમાણે કે લોકોને 30 રૂપિયા મળતા હોય તો આપણા ભીંડાના પર કિલો એ 35 રૂપિયા ખેડૂતને મળે છે, કે જેથી કરીને જે ખેડૂત ભાઈઓની જે મજૂરી છે તોડવાની, એ ટોટલ આપણે 5 રૂપિયા ભાવ વધારો આવવાના કારણે નીકળી જાય છે. તો ઓવરઓલ અત્યાર સુધીમાં જે 8 વીણી થઈ છે, ત્યાં સુધીમાં તમે તમારા આપણા જે એરિયાના ખેડૂત ભાઈઓને મેસેજ આપવો હોય કે આ વેરાયટી જે ત્રિનય છે એનું વાવેતર કરાય કે નહીં, એનું તમે એક શોર્ટ ઇન્ફોર્મેશન આપી, મતલબ શોર્ટમાં તમે માહિતી આપજો કે આ ભીંડાનું મતલબ તમને અત્યાર સુધીમાં કેવું લાગ્યું? ભીંડાનું સારું લાગ્યું, બિયારણ સારું પણ લાગ્યું, અને ઉતારામાં પણ સારું લાગ્યું. ટાઈમ ઉતારવો પડે છે. તો જે આપણા અમરેલી જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એને તમે મેસેજ આપશો કે આ વેરાયટીનું વાવેતર કરાય? હા, આપીશું. ઓકે, ઠીક છે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ, ધન્યવાદ.